હર હર મહાદેવ. તો મિત્રો, આ છે આપણી મા બનાસ, જેમને મુલાકાત માટે આવ્યો છું, મારા દર્શન માટે આવ્યો છું. અને આપણા ગ્રુપના દરેક મેમ્બર્સ વતી માતાજીની ધૂળ હું મારા મસ્તક પર ચડાવું છું, માળીની ધૂળ. મિત્રો, આપણે 2020માં માતાજીને જળથી ભરવાની પ્રતિજ્ઞા લીધેલી. અને સર્વપ્રથમ માતાએ આપણા આ સતરાળા ગામ છે, ડીસા વચ્ચે અને આપણા ભીલડીથી આગળ ડીસા વચ્ચેની કાંકરેજ વચ્ચે જે સતરાળા ગામ કહેવાય, એ ગામમાં માતાજી 16 ફીટ જીસીબીને ખોદતા પાણી નીકળ્યું હતું. 2020ની વાત છે, 20 પછી. और એના પછી મુંડેઠા ગામ છે, અહીંયા બી જવાનું છે મિત્રો. કૂવામાંથી ઓટોમેટિક માતા ઉભરણ હતા. और तीसरी बार મેં માતાને કીધું કે મારી આમ નહીં, બે કાંઠે વહેતી આવે. તો 2022 ઓગસ્ટમાં 25 ઓગસ્ટના 2022માં માતાજી બે કાંઠે વહેતા વહેતા આવ્યા હતા, અને લગભગ કચ્છ સુધી ગયા હતા. કચ્છના જ્યાં સુધી સમય જાય ત્યાં સુધી. તો મા બનાસે આપણને મિત્રો પ્રમાણ આપેલું છે, અને માતાજી પ્રત્યે આપણી ખૂબ શ્રદ્ધા છે. અને આપણે સૌ ગ્રુપ મેમ્બર્સ માળીના નિસ્વાર્થ ભાવથી આપણે જે સેવા કરે છે, એ સેવા આપણે નિરંતર રાખશું, અને જે બને આપણે સેવા કરતા રહીશું. આપણા ગ્રુપના મેમ્બર્સ આપણને લાયક કરે કે ના કરે, પણ માતાજી પણ મિત્રો, લોકો આપણને સાથ આપે કે ના આપે, પણ આપણે જે થાય આપણે કરતા રહીશું. તો આપણી આ મા બનાસ આપણા પર સદાય એમની દ્રષ્ટિ રાખે. અને આપણી આસ્થા છે મિત્રો, લોકો ભલે ગમે તે માનતા હોય, જેમ જમનાજીને ત્યાંના પ્રદેશના લોકો માનતા હોય, ગંગાજીને માનતા હોય, યમુનાજીને માનતા હોય, માં નર્મદાજીને માનતા હોય, એવી જ રીતે બનાસની એકમાત્ર દોરી એટલે આપણી મા બનાસને આપણે માનીએ છીએ અને માનતા રહીશું. આપણામાં આસ્થા છે, અને માતાએ દર્શન આપ્યા છે, અને માળીને પુનઃ જીવિત કરવા માટે આપણું ગ્રુપ મા બનાસના વીરપુત્રો હંમેશા પ્રયત્નશીલ રહેશે. જેટલું બનશે એટલું કરશું મિત્રો, પણ જરૂર કરતા રહેશું. હાવ મફતનો ઓક્સિજન, મફતની હવા લઈને આપણે જીવશું નહીં. આપણે જેટલો હવા લઈએ છીએ એટલું તો જરૂર કરશું, એટલા વૃક્ષ વાવશું અને લોકોને જાગૃત કરશું. મિત્રો, જાગૃતિ જરૂરી છે, કેમ કે વન વિભાગ અને ઘણી બધી સંસ્થાઓ વૃક્ષ તો વાવે છે, પણ લોકોમાં જાગૃતતા ન હોવાથી વૃક્ષો વધ કરે છે. તો મિત્રો, વૃક્ષ વધ રોકવા માટે આપણું અભિયાન છે લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન. માતાજીએ જે આપણને દર્શન દીધા, એવી જ રીતે હંમેશા દર વર્ષે માતાજી આપણને દર્શન દેવા આવે. દર વર્ષે એવી માને પ્રાર્થના છે, અને માતાજી આવ્યા છે 2022 ઓગસ્ટ પછી. તો મિત્રો, હંમેશા રહ્યા જ છે. આપણે 21માં બહુ સરસ રીતે કામ કર્યું હતું, ઝાડ વાવ્યા હતા, વૃક્ષ લોકોમાં સારું જાગૃતિ કરી. 20માં વળેલી હતી, અને 22માં આપણે દર્શન આપ્યા હતા. और 23 બી થોડા ડેમ હંમેશા હર વર્ષ ખુલે છે મિત્રો. એનો મતલબ કે માતાજી આવે છે, અને હંમેશા વહેતા થાય તો આપણા બનાસકાંઠાનું જીવાદોરી આપણું જીવન બચી જાય. જય મા બનાસ. હર હર મહાદેવ.